ઓલરાઈટ, સો આપણે છેલ્લે જે પોઈન્ટ ઓફ વ્યૂની ચર્ચા કરતા હતા એ હતી જનીન વિશે. ડીએનએ ખૂબ લાંબો પોલિમર છે, એની ઉપર જનીન છે, ઘણા બધા જનીનો છે, જનીન નહીં. તો જનીનને આપણે વ્યાખ્યાયિત એ રીતે કરેલું છે કે જ્યારે જનીનનો કોઈ એક એવો ટુકડો અથવા તો ડીએનએનો કોઈ એવો ટુકડો કે જેનું પ્રત્યાંકન થઈ અને આરએનએ જો બનશે, બરાબર છે, તો એ ભાગને આપણે જનીન કીધું. બરાબર છે. તો જનીન શું છે કે જેને આધારે જનીન એ છે કે જેને આધારે એમઆરએનએ નું સંશ્લેષણ થાય છે. રાઈટ. હવે જનીનનો જ એ ટુકડો છે કે જે ડીએનએ છે. ડીએનએ અને જનીન એમાં ફરક એટલો છે કે જનીન નાનો ટુકડો છે અને ડીએનએ મોટો ટુકડો છે. ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ છે, જનીન સિંગલ સ્ટ્રેન્ડેડ છે. કારણ કે એ તો કોપી છે ને, તો બેયની તો કોપી થવાની નથી. આપણે વાત કરી હતી અગાઉ, કોપી તો એકની જ થાય, એટલે જનીન તો સિંગલ જ કહેવાય આમ જોવા જઈએ તો. બરાબર છે. એટલે બે જ જનીનની બે સામસામેની જોડ હોય ને, જનીનની બે સામસામેની જોડ, એમાંથી કોઈ એક જ જનીન, કોઈ એક જ શૃંખલા જે છે એ જનીન તરીકે વર્તી શકે અથવા તો એનું પ્રત્યાંકન થઈ શકે. અબ સમજ में आ रही है बात पूरी? હા કે ના? તો જનીનની બે શૃંખલામાંથી જેનું પ્રત્યાંકન થાય છે એને તમે કયો છો પ્રત્યાંકન એકમ. રેડી. બીજું શું છે? ટેમ્પલેટ. એક ટેમ્પલેટ છે, ટેમ્પલેટ ઉપરથી જ આરએનએ બનશે ને, બરાબર છે. તો શૃંખલા તો એક જ છે કે જેનું પ્રત્યાંકન થયું છે. તો જેનું પ્રત્યાંકન થાય છે એટલે કે ટેમ્પલેટ, એને તમે કહો છો પ્રત્યાંકન એકમ. તો જનીનનો એક ભાગ પ્રત્યાંકન એકમ છે અને બીજી શૃંખલા છે એ પ્રત્યાંકન એકમ નથી. તો જનીન અને પ્રત્યાંકન એકમની વચ્ચેનો ફરક આટલો છે. તો જનીન શું ધરાવે છે? તો કે પ્રત્યાંકન એકમ. હવે એક સ્ટેપ આગળ જવાનું છે. બરાબર છે કે કોઈ એક જનીન છે, એના જે પ્રત્યાંકન એકમની મારે વાત કરવી છે અત્યારે, પ્રત્યાંકન એકમ. બરાબર છે. તો આ પ્રત્યાંકન એકમ કોઈ એક જ જનીન ઉપર કાં તો એક હશે અને કાં તો એકથી વધુ હશે. રાઈટ. કાં તો એક હશે પ્રત્યાંકન એકમ અથવા તો એકથી વધુ પ્રત્યાંકન એકમ હશે. રેડી. જો એક હશે તો એમાંથી એક જ એમઆરએનએ બને, અને જો એકથી વધારે હશે તો એકથી વધુ એમઆરએનએ બને. આવી રીતે આને આપણે યાદ રાખવાનું છે અને સમજવાનું છે. તો એને આધારે મારે આગળના ઘટનાક્રમને સમજાવવાનો છે તમને. બરાબર છે. ચાલો હવે હું વાત કરું છું કોષ અને કોષના પ્રકારની. આપણે હવે એક કોન્સેપ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એક કોન્સેપ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એક કોષ છે આદિકોષ કેન્દ્રી કોષ, અને એક કોષ છે સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની વચ્ચે સૌથી મોટો જે તફાવત છે એ આ છે કે આ અત્યંત સરળ બંધારણ ધરાવે અને સુકોષ કેન્દ્રી એક જટિલ બંધારણ ધરાવતો કોષ છે. આમાં કોઈને કઈ ડાઉટ છે, નથી સમજાતું એવો કોઈ મુદ્દો છે જ નહીં. આદિકોષ કેન્દ્રી કોષનું બંધારણ સરળ પ્રકારનું છે, સુકોષ કેન્દ્રી કોષનું જટિલ બંધારણ છે. રેડી. હવે આ બંધારણ બનાવવા માટે એની જે પ્રોટીનની જરૂરિયાત, એ પણ સરળ પ્રકારના છે.
એનો અર્થ છે કે એ નાના કદના છે. એની જે પ્રોટીનની જરૂરિયાત છે એ સરળ પ્રકારના પ્રોટીનની જરૂરિયાત. એનો મતલબ છે કે એ પોલીપેપ્ટાઇડ નાના કદની પોલીપેપ્ટાઇડ બનાવે. ચાલો, આમાં કોઈને કઈ સમજવામાં મુશ્કેલી છે એવું તો નથી ને? હોય તો કહી દેવું. બરાબર છે. જટિલ પ્રોટીન જટિલ બંધારણ બનાવે. તો અહીંયા બંધારણ કેવું છે? જટિલ. તો અહીંયા પ્રોટીન જે જરૂરી છે એ આવું સરળ પ્રકાર એવું ન ચાલે. કારણ કે બંધારણ તમારે જટિલ બનાવવું હોય તો પ્રોટીન પણ કેવું જોઈએ? જટિલ પ્રકારનું. હવે જટિલ પ્રકારનું છે એનો મતલબ એ છે કે એ મોટા કદ ના હોય છે આ પ્રોટીન. તો આ થશે નાની પોલીપેપ્ટાઇડ, આ થશે મોટા પોલીપેપ્ટાઇડ. તો નાના કદની પોલીપેપ્ટાઇડ અને મોટા કદની પોલીપેપ્ટાઇડ, એક બહુ લાંબો અણુ થાય અને એક નાનકડો એવો અણુ થાય, એટલો ફરક પડે. રેડી? હું બે પ્રોટીનના સરખામણી કરું, એક આદિકોષ કેન્દ્રી કોષનું પ્રોટીન અને એક સુકોષ કેન્દ્રી કોષનું પ્રોટીન. બરાબર છે? ઓલ વેલ, બધું બરાબર છે? કારણ કે ધ્યાન આમ બાજુ જાય છે એટલે મેં ત્યાં કોઈ સમજાવે છે મોટું પ્રોટીન ને નાનું પ્રોટીન એ નહીં ને? ઓકે. હવે સે ફોર એક્ઝામ્પલ આ એક જનીન છે કે જે આદિકોષ કેન્દ્રી કોષનું છે, ડીએનએ. આ કોઈ ડીએનએ અથવા તો જનીન છે એ સુકોષ કેન્દ્રી કોષનું ડીએનએ. રાઈટ? અહીંયા નાની પોલીપેપ્ટાઇડ શૃંખલા જે બનાવવી છે એના માટે આ ડીએનએ નો ટુકડો અથવા તો જનીનનો જે ટુકડો છે એ મોટો છે. એની જરૂરિયાત કરતા એ મોટો છે. રાઈટ? એટલે થાય કેવું કે અહીંયાથી આટલો એક ટુકડો, પછી અહીંયાથી આ બીજો ટુકડો અને અહીંયાથી આ ત્રીજો ટુકડો. આ ત્રણ એટલે કે 1, 2 અને આ 3 નાના નાના 3 અલગ અલગ mRNA બનાવે. કારણ કે એની જરૂરિયાત નાની છે શૃંખલાની. તો mRNA નંબર 1 અહીંયાથી બને, mRNA નંબર 2 અહીંયાથી બને અને mRNA નંબર 3 અહીંયાથી બને. જનીન એક જ છે પણ mRNA જે બને છે કેટલા બને છે? 3 mRNA. જો આ પ્રકારનું પ્રત્યાંકન એકમ હોય, આ પ્રકારનો પ્રત્યાંકન એકમ હોય તો એને એકથી વધુ એટલે કે પોલી અને આને કહેવાય સિસ્ટ્રોન. એટલે આવા જનીનનું નામ પડે છે પોલિસિસ્ટ્રોનિક જનીન. તો પોલિસિસ્ટ્રોનિક શું કામ કીધું આપણને? કોણ કહી શકે આના ઉપરથી? પોલિસિસ્ટ્રોનિક નામ શું કામ પડ્યું છે? અમરેલી સેન્ટર. સર, એકથી વધુ mRNA નું નિર્માણ થાય છે એટલા માટે. યસ, એક પ્રત્યાંકન એકમ છે અને એક પ્રત્યાંકન એકમમાંથી એકથી વધારે mRNA બને
એટલા માટે આપણે આ પ્રકારના પ્રત્યાંકન એકમ કે જનીનને પોલિસિસ્ટ્રોનિક જનીન કહીએ છીએ. ચાલો, વ્યાખ્યા પરફેક્ટલી ક્લિયર છે તમારા મગજમાં? થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. હવે હું આવું છું સુકોષકેન્દ્રી કોષમાં. ક્યાં આવું છું હું? સુકોષકેન્દ્રી કોષમાં. સુકોષકેન્દ્રી કોષને લાંબુ પોલિમર બનાવવું છે, પણ આદત ટૂંકા પોલિમરની છે આદિકોષકેન્દ્રીમાં. બરાબર છે? એમાંથી જ્યારે હું અહીંયા સુકોષકેન્દ્રીમાં ટ્રાન્સફર થાવ તો એમાં એને જે જૂની આદત છે ને એ આદત કન્ટિન્યુ રાખી, હજુ પણ કટ, કોપી અને પેસ્ટ થયું. એટલે આનેથી હું કટ, કોપી અને પેસ્ટ ડિઝાઇનને કરું છું, માત્ર ડિઝાઇન. આ એક કટકો, આ બીજો કટકો અને આ ત્રીજો કટકો. આ ડિઝાઇનને મેં ખાલી કોપી કરી. સે ફોર એક્ઝામ્પલ, પ્રત્યાંકન જ્યારે થાય ને ત્યારે આમાં કેવું થયું હતું ખબર છે? અહીંયાથી આટલું એક પ્રત્યાંકન, અહીંયાથી આટલું બીજું પ્રત્યાંકન, અહીંયાથી આટલું ત્રીજું પ્રત્યાંકન. અહીંયા શું થાય ખબર છે? સ્ટાર્ટ અહીંયાથી થાય, આખે આખું પ્રત્યાંકન થઈ જાય અને છેટ અહીંયા સુધી રહે. એટલે પ્રત્યાંકન થાય ને એટલે આ રીતે આખું જ પ્રત્યાંકન થાય. પણ છે હજુ કટકા. બરાબર છે? આ કટકો અહીંયા આવ્યો છે, આ કટકો જે સક્રિય સાચો કટકો છે એ અહીંયા આવ્યો છે. વચ્ચે એક ભાગ એવો છે આ આટલો કે જેની એને જરૂરિયાત નથી, કારણ કે એ નોન કોડિંગ છે. કેવું છે? નોન કોડિંગ. અહીંયા નોન કોડિંગ જ હતું. જો આ ભાગ નોન કોડિંગ જ હતો વચ્ચેનો, અહીંયા પણ એ નોન કોડિંગ જ છે. એટલે આટલો ભાગ વચ્ચે નોન કોડિંગ આવ્યો. આની પછીનો આ ટુકડો નોન કોડિંગ છે. બરાબર છે? આની પહેલાનો કદાચ ટુકડો જે છે એ પણ નોન કોડિંગ છે. તો અહીંયા જે આ આરએનએ બને છે, આ બને છે આરએનએ. એ આરએન એ આખે આખું સળંગ બને છે, કારણ કે એને લાંબો પોલિમર બનાવવો છે ને એટલા માટે આવી વ્યવસ્થા કરી છે એણે. પણ વચ્ચે વચ્ચે પાછી નોન કોડિંગ શૃંખલા ઘૂસી છે. બરાબર છે? એટલે અહીંયા શૃંખલા કેવી છે? નોન કોડિંગ કોડિંગ, નોન કોડિંગ કોડિંગ, નોન કોડિંગ કોડિંગ, મિક્સ છે, મિક્સ. એટલે એટલા માટે હું એનો શબ્દ વાપરું છું હિટરો ન્યુક્લિયર આરએનએ. આને શું કહેવાય? હિટરો ન્યુક્લિયર આરએનએ કહેવાય. એમઆરએનએ નથી. આ શું છે? આ હિટરો ન્યુક્લિયર આરએનએ ઉર્ફે HNRNA. શું છે? HNRNA બને આ. રેડી? ચાલો, હવે હું અહીંયાથી આ નામ કાઢી નાખું છું, કારણ કે મારે એની જરૂરિયાત નથી. જે ટુકડો સક્રિય છે એને એક્ઝોન કહેવાય, EXON, એક્ઝોન. અને જે નોન કોડિંગ છે, નિષ્ક્રિય છે, એને ઇન્ટ્રોન કહેવાય. તો હિટ્રોન્યુક્લિયર આરએનએ, HNRNA ના બે પ્રકારના જે બંધારણીય ઘટકો હશે, બે પ્રકારના. એક છે એક્ઝોન, જે કોડિંગ શૃંખલા છે, બરાબર છે, કોડિંગ છે. અને એક છે ઇન્ટ્રોન, જે નોન કોડિંગ છે, જેનું ભાષાંતરણ નહીં થાય. ઇન્ટ્રોનનું ભાષાંતરણ ન થાય, એક્ઝોનનું ભાષાંતરણ થઈ શકે. બરાબર છે? તો એક્ઝોન ભાષાંતરણ ન પામી શકે એવો ભાગ છે HNRNA નો, અને ઇન્ટ્રોન એવો ભાગ છે જેનું ભાષાંતરણ નહીં થઈ શકે. તો જેનું ભાષાંતરણ થતું નથી એને તો કાપીને દૂર કરી નાખવો પડે, રાઈટ? એટલે એને કાપીને દૂર કરી નાખવામાં આવે છે. તો એના માટે શું થાય છે એ જોઈએ. તો અહીંયાથી આ જે શૃંખલાઓ છે એ બે આમ પ્રેસ થાય. પ્રેસ થાય એટલે શું થાય ખબર છે? આમ એક્ઝોન આમ થઈ જાય, આંટી પડી જાય આ ઇન્ટ્રોનની. એક્ઝોન બે ખેંચાય ને એટલે ઇન્ટ્રોનની આંટી પડી જાય. સેમ આ ઇન્ટ્રોનમાં પણ એવું થાય, અને સેમ આ ત્રીજા ઇન્ટ્રોનમાં પણ એવું થાય. આમ કરીને પછીથી અહીંયાથી આ જે ભાગેથી આ જોડાયેલું છે ને
એ ભાગેથી કપાઈ જાય, એટલે આ ટુકડો અહીંયાથી દૂર થાય, આ ટુકડો અહીંયાથી દૂર થાય, આ ટુકડો અહીંયાથી દૂર થાય, અને પછી અહીંયાથી લઈ અને આ સળંગ mRNA એક શૃંખલા બને. એટલે હવે એ બન્યું ને એ mRNA બન્યું. એટલે hnRNA માંથી mRNA બને. એ જે બનવાની પ્રક્રિયા છે, બનવાની જે પ્રક્રિયા છે એમાં તમે કર્યું છે શું, તો કે એક્ઝોનની વચ્ચે આવેલા ઇન્ટ્રોનને કાપ્યા છે. કાપવાને સ્પ્લાઇસિંગ કહેવાય. એટલે આ પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ કહેવાય. તો સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાંથી પસાર થયા પછી hnRNA માંથી mRNA બને છે. બરાબર છે? એટલે આ થઈ ગયું હવે પરિપક્વ mRNA. અને એ જે બનાવશે ને, આ પહેલો ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો જે અલગ અલગ હતા, હવે 1 2 3 નથી, હવે સળંગ એક જ સિંગલ બની ગયું છે. એટલે લાંબો પોલિમર બનાવી શકે. સિમ્પલ. ક્લિયર થઈ ગઈ વાત આખી? તો આ રીતે ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ દરમિયાન જે નાના કદના જે પ્રોટીન હતા એ મોટા કદના પ્રોટીન બનાવી શકે એવા જનીનમાં રૂપાંતરણ થયું. તો એવું જનીન અહીંયા બન્યું કે જેમાં એક જનીન ઉપરથી એક જ mRNA બને. જનીન એક, એના ઉપરથી જે mRNA બન્યો એ કેટલો છે? સિંગલ, એક જ છે. એટલે આને કહેવાય મોનોસિસ્ટ્રોનિક જનીન. આ કેવું હતું? પોલિસિસ્ટ્રોનિક જનીન. આ કેવું બન્યું? મોનોસિસ્ટ્રોનિક જનીન. તો મોનોસિસ્ટ્રોનિક જનીન શું કામ કીધું? ભુજ સેન્ટર. આપણે આને મોનોસિસ્ટ્રોનિક શું કામ કીધું? કારણ કે એ જનીનનો પ્રત્યાઘાત એકલમાંથી આખે પ્રત્યાઘાત થઈ ગયું. એક જે પોલિપેપ્ટાઇડ શૃંખલા હતી એમાંથી આખે મેસેન્જર આરએનએ બની. ઓકે, મોનો અને પોલી, એક અને વધુ. આ રીતે યાદ રાખવાનું. મોનોસિસ્ટ્રોનિક એટલે એક જ mRNA બને. પોલિસિસ્ટ્રોનિક એટલે એકથી વધુ mRNA બને. આને વ્યાખ્યાયિત આમ કરવાનું છે, આ ભાષામાં કરવાનું છે. સળંગ બને, મોટું બને એવું નહીં, એક બને છે. અને એક બને ને એટલે મોટું બને. આ રીતે એને રજૂ કરવાનું રહેશે. બરાબર છે? તો મોનોસિસ્ટ્રોનિક છે એમાં એક mRNA બને એક જનીન ઉપરથી. પોલિસિસ્ટ્રોનિક છે એમાં એક પ્રત્યાંકન એકમ એટલે કે એક જનીનમાંથી એકથી વધુ mRNA બને છે. એની જરૂરિયાત એટલી છે એટલા માટે. આદિકોષ કેન્દ્રીમાં જે પ્રોટીન જોઈએ છે એ ટૂંકા પોલિમર છે એટલા માટે આ ચાલે. સુકોષ કેન્દ્રીમાં પ્રોટીનની જરૂરિયાત છે એ મોટા કદની છે એટલે એને ફરજિયાત લાંબો પોલિમર બનાવવો પડે, એટલે મોનોસિસ્ટ્રોનિક બન્યા. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? રાજકોટ સેન્ટર? ઓલ રાઈટ, ગુડ. અમરેલી ડાઉટ? ઓકે. ભાઈલી બરોડા ડાઉટ? ઓકે. જુનાગઢ ડાઉટ? ઓલ રાઈટ. ભુજ ડાઉટ? ગુડ. ચાલો. સિસ્ટ્રોન. હવે બધી જે મેં સમજાવ્યું એની બધી વ્યાખ્યાઓ આપેલી છે અહીંયા. સિસ્ટ્રોન કોને કહેવાય? પ્રત્યાંકન એકમની અંદર બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો એવો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે એના માટે શબ્દ વાપરો છે સિસ્ટ્રોન. બરાબર છે? બે પ્રકાર, કાં તો ઈ મોનોસિસ્ટ્રોનિક છે અને કાં તો ઈ પોલિસિસ્ટ્રોનિક છે. તો પહેલું આવ્યું મોનોસિસ્ટ્રોનિક. સુકોષ કેન્દ્રી કોષમાં સામાન્ય રીતે એક પ્રત્યાંકન એકમમાંથી એક જ પોલીપેપ્ટાઇડનું સંકેતન એટલે કે એક જ mRNA બને. પોલિસિસ્ટ્રોનિક બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રી કોષમાં એક પ્રત્યાંકન એકમમાંથી અનેક પોલીપેપ્ટાઇડ એટલે કે એકથી વધુ mRNA બને. રેડી? આમાં કોઈને કઈ પ્રશ્ન હવે ફાઇનલી? ગુડ. સુકોષ કેન્દ્રીમાં જનીન વિભાજિત હોય છે. જો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને કહેવાય એના માટે જે ટેકનિકલ શબ્દ વાપરવામાં આવે છે એ છે સ્પ્લિટ જીન. સ્પ્લિટ જીન. જનીન વિભાજિત હોય છે એનો અર્થ આવો કાઢવો પડે. સ્પ્લિટ જીન કહેવાય એમ. શું કામ? કારણ કે એની અંદર જ્યારે hnRNA બને ને હિટ્રોન્યુક્લિયર આરએનએ યાદ આવ્યું હોય તો એના બે ભાગ છે, કોડિંગ
જેને કહો છો તમે એક્ઝોન્સ, અને નોન કોડિંગ છે જેને કહો છો તમે ઇન્ટ્રોન. આ બે ઘટકોથી બને. પછી એમાં તમારે કરવું શું પડે? કાપવું પડે. કોને કાપવાનું છે? ઇન્ટ્રોનને. બરાબર છે. એટલે એ એવું જનીન છે કે જે HNRNA બને અને પછી એમાંથી એને કાપી નાખે છે. એક્ઝોન્સમાંથી ઇન્ટ્રોન્સને કાપે છે. એટલે સ્પ્લિટ જીન શબ્દ એટલા માટે વાપરો. એમાં ઓલી પ્રક્રિયા મેં તમને કીધું સ્પ્લાઇસિંગ નામની પ્રક્રિયા થાય. તો સ્પ્લાઇસિંગ નામની પ્રક્રિયા જે જનીનમાં થાય એ જનીનને સ્પ્લિટ જીન કહેવાય. રાઈટ? સ્પ્લિટ જીન કોને કહેવાય? જેમાં એટલે કે સુકોષ કેન્દ્રી કોષમાં જે જનીન છે, પ્રત્યાંકન એકમ છે, બરાબર છે, એના દ્વારા જે HNRNA બને. HNRNA ના બે ઘટકો છે, એક્ઝોન અને ઇન્ટ્રોન. તો બે એક્ઝોન વચ્ચે રહેલ ઇન્ટ્રોનને કાપી અને દૂર કરવાનું છે. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થાય છે. એટલે આ પ્રકારના જનીનને આપણે નામ આપ્યું છે સ્પ્લિટ જીન. બરાબર છે. તો એ અહીંયા લખેલું છે કે કોડિંગ અનુક્રમ, બરાબર છે, એટલે કે એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા વચ્ચે વચ્ચે વિક્ષેપિત થયેલા છે. સળંગ નથી, વચ્ચે વચ્ચે ઓલા ઇન્ટ્રોન્સ ઘૂસેલા છે. એટલા માટે એ જનીનનું નામ પડ્યું છે સ્પ્લિટ જીન. આખું જનીન જે છે એ કટકામાં વિભાજિત થયેલું છે, સ્પ્લિટ જીન છે. ઓલરાઈટ, થોડુંક આમાં કદાચ ઝીણા અક્ષર તમને લાગશે. એ ઝૂમ કરવાનું રહી ગયું છે, સમય નથી, પણ હું વાંચીને તમને સમજાવું છું. પહેલું જે અહીંયા લખેલું છે, સુકોષ કેન્દ્રીમાં જનીન એક્ઝોન અને ઇન્ટ્રોન બે ઘટકથી બનેલા છે. એટલે સુકોષ કેન્દ્રીમાં જનીનની જે સંરચના છે ને એની વાત કરી છે. જનીનની સંરચના અથવા તો વ્યવસ્થા જે અહીંયા, તો એનો એક ભાગ છે એ છે એક્ઝોન. એક્ઝોન છે એને કોડિંગ ક્રમ કહેવાય. શું કામ? કારણ કે એમાંથી એમઆરએનએ સક્રિય રીતે એવા કોડ ધરાવે છે કે જે પ્રોટીનમાં રૂપાંતરણ પામશે, ભાષાંતરણ પામશે. તો કોડિંગ અનુક્રમ છે કે જે અભિવ્યક્તિ આપશે, અભિવ્યક્તિ અનુક્રમ છે. રાઈટ? જે પરિપક્વ અથવા તો સંસાધિત આરએનએમાં જોવા મળશે. ઓકે, હવે એનો મતલબ શું કાઢવાનો છે? આ રહ્યું, આ HNRNA છે ને, આ HNRNA એ અપરિપક્વ કહેવાય અને આ mRNA છે ને એને પરિપક્વ કહેવાય. રાઈટ? તો એક્ઝોન છે ને એ પરિપક્વમાં જોવા મળે. ઇન્ટ્રોન તો કાપીને આપણે કાઢી નાખ્યું ને, બરાબર છે. એટલે પરિપક્વ mRNA માં શું જોવા મળશે? ઓનલી એક્ઝોન. ઇન્ટ્રોન તો આપણે કાઢીને દૂર કરી નાખ્યા છે. એટલે વ્યાખ્યામાં એવું લખેલું છે કે જે પરિપક્વ આરએનએમાં જોવા મળશે ને એ ભાગને કહેવાનો છે તમારે એક્ઝોન. અને એ કેવો શું ધરાવે છે? કોડિંગ અનુક્રમ, કે જેના ઉપરથી ભાષાંતરણ થાય, એટલે કે અભિવ્યક્તિના અનુક્રમ છે. ઓકે, બીજું છે ઇન્ટ્રોન્સ. તો ઇન્ટ્રોન આનાથી ઊંધું થાય. HNRNA એવા ભાગ કે જે પરિપક્વ આરએનએમાં જોવા મળતા નથી. સ્પ્લાઇસિંગ થાય, કટ થઈ અને દૂર થઈ જાય. તો મધ્યવર્તી અનુક્રમ, મધ્યવર્તી એટલે વચ્ચે વચ્ચે આવેલા. કોની વચ્ચે આવશે? એક્ઝોન્સની વચ્ચે. મધ્યવર્તી અનુક્રમ જે પરિપક્વ આરએનએમાં જોવા મળતા નથી. હવે આવ્યું એક વધારાનો મુદ્દો, નિયામકી અનુક્રમ. એક વધારાનો મુદ્દો હું અહીંયા એડ કરું, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. રેડી? તો આ રેગ્યુલેટરી અથવા તો નિયામકી અનુક્રમ, આ એક વધારાનો પોઈન્ટ એડ થયો જે અત્યાર સુધી આપણી ચર્ચામાં ક્યાંય હતો જ નહીં. હે ને? હવે પહેલા તો રેગ્યુલેશન અથવા તો નિયમન શું છે એની વાત કરવી પડે, એ સમજવું પડે પહેલા, પછી આપણે આની આગળ વાત કરી શકીએ. નિયમન, આ શબ્દનો અર્થ શું થાય? ચાલો, કોણ કહી શકશે? નિયમન શબ્દનો અર્થ શું? બોલો, રાજકોટ વાળા ભાઈ. નિયંત્રણ કરવું. નિયંત્રણ કરવું. કેમ? કોઈ એક એક્ઝામ્પલ આપીને સમજાવી શકે? કોઈ એક એક્ઝામ્પલ.
ઓકે, કોઈ પણ કોષ છે, કોષના કાર્યનું નિયમન કોણ કરે? ઓકે, જુનાગઢ. કોષ કેન્દ્ર. ઓકે, ચાલો હું આને અનુલક્ષીને વાત કરું કે કોઈ કોષ છે, કોષનું કાર્ય છે એનું નિયમન કોષ કેન્દ્ર કરે. કોષ કેન્દ્ર કરશે. કોષ કેન્દ્રને ખબર કેમ પડે કે આ કેમ કરવું? તો એને કહેવા વાળું કોઈક તો હશે ને, રાઈટ? તો હવે હું પાછું આને અહીંયા લઈ આવું. કોષ કેન્દ્ર એના કાર્યનું નિયમન કોણ કરે? કોષ કેન્દ્રના કાર્યનું નિયમન બોલો રાજકોટ. જનીન. કોષ કેન્દ્ર એટલે જનીન જ થઈ ગયું આમ જોવા જઈએ તો, જનીનો જ છે બધા. ઓકે, જુનાગઢ. અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ. ઓકે, કઈ રીતે? જો નિયમન કરવાનું હોય તો અંતઃસ્ત્રાવ છે ને એ કોષ ની અંદર પ્રવેશી શકે છે, એટલે એ કોષ કેન્દ્રને સંદેશો આપી શકે કે આ પ્રમાણેનું પ્રોટીન બનાવવું જોઈએ. ઓકે, હવે પ્રોટીન જો બનાવવું છે તો પ્રોટીન બનાવશે કોણ? પ્રોટીન બનાવશે કોણ? ડીએનએ માંથી પ્રત્યાંકન થઈને એમઆરએનએ બને પછી પ્રોટીન બને. ઓકે, ડીએનએ માંથી એમઆરએનએ બને ને પછી પ્રોટીન બને. મેં એક ડીએનએ લીધું, એમાંથી એમઆરએનએ બનાવી દીધું અને પછી એમઆરએનએ કોષ રસમાં છૂટું પડી દઉં, મૂકી દઉં એમને, તો એમઆરએનએ માંથી પ્રોટીન બની જશે. આ પ્રક્રિયાની ચયાપચય જરૂરિયાત શું? એનું નિયંત્રણ કોણ કરે? અમરેલી. કોષ કેન્દ્રિકા વડે એમાં નિર્માણ થાય. કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રના કાર્યનું નિયમન કોષ કેન્દ્રિકા કરે એવું લખેલું છે. શું કામ ખબર છે? કોષ કેન્દ્રિકા આરઆરએનએ બનાવે, આરઆરએનએ રિબોઝોમ બનાવે, અને રિબોઝોમ છે ને તો તમે જેની વાત કરો છો એ થાય પ્રોટીન સંશ્લેષણ, બાકી ન થાય. સમજ મેં આ રહી બાત? યસ ઓર નો? પણ આ બધાયનો અગેઇન આ બધાય માટેનું ઓર્ડર તો અહીંયાથી જ રિલીઝ થાય ને, ચેતાતંત્રમાંથી ને. એટલે યુ આર ઓલ્સો રાઈટ. રાઈટ, જુનાગઢ સેન્ટરમાંથી જવાબ મળ્યો એ સાચો જ જવાબ છે કે અહીંયાથી જ ઓર્ડર રિલીઝ થાય, અંતઃસ્ત્રાવ દ્વારા નિયમન થાય. પણ હકીકતમાં એ કોના દ્વારા થશે? કોષ કેન્દ્રિકા દ્વારા એનું સંચાલન થાય. નિયમન કોષ કેન્દ્રિકા દ્વારા થશે. હવે તમે એવું માનો, દાખલા તરીકે કે તમે જે નીટ દેવાના છો એને બાયોલોજી ભણવું છે, તો મારા દ્વારા એનું નિયમન થાય, સે ફોર એક્ઝામ્પલ. પણ મારે શું ભણાવવું એનો કંઈક ફ્રેમવર્ક તો હશે ને? સમજાય છે કે નહીં હું જે કહું છું? એ કોણ નક્કી કરે છે? એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, સીબીએસસી, એનસીઆરટી, એવું એક જે ફ્રેમવર્ક છે એ કોણ ડિઝાઇન કરીને અમને મોકલે? એનટીએ અને એનસીઈઆરટી. તો અમારી ઉપર એક કોઈક નિયંત્રણ છે ને કે જે નક્કી કરશે કે તમારે આટલું આટલું ભણાવવું પડે એમ. પછી અમે છીએ, તમારા જે ભણાવવાની પ્રક્રિયા છે એનું નિયમન અમે કરીએ છીએ, પણ અમને શું ભણાવવું એ સમજાવવા વાળી એક બોડી છે કે આટલું તમારે ભણાવવાનું છે, આટલું તમારે નથી જ ભણાવવાનું કારણ કે એ કોર્સનો ભાગ નથી એમ. સમજ મેં આ રહી બાત? યસ ઓર નો? તો ઇન્ટ્રોન એક્ઝોન શું છે? કયા પ્રકારનું પ્રોટીન બનાવવું છે, પણ બનાવવું છે કે નહીં એ તો નક્કી કરવા વાળું કોઈક આવવું જોઈએ ને.
સમજાય છે કે નહીં? ઉદાહરણ તરીકે આપણા મોઢાને ખાતા આવડે છે, અત્યારે આવડે છે ને, બધાયના મોઢાને ખાતા આવડે છે, હા કે ના કયો જોઈ? તો અત્યારે કઈ ચોકલેટ લઈને બેઠા છો હાથમાં? નહીં ને, એટલી તો ખબર પડે ને કે અત્યારે ભણવાનું છે એમ. તો એ નિયંત્રણ તો છે ને, એ નિયંત્રણ છે, એને જ નિયમન કહેવાય. સો ક્યારે કરવું અને ક્યારે ન કરવું, ધેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિથ રિસ્પેક્ટ ટુ નિયમન. નિયમનનો મતલબ આવો થાય કે તમે જે કામ કરી શકો છો એ તમે ક્યારે કરવું જોઈએ તમારે અને ક્યારે નથી કરવું જોઈતું તમારે આ કામ, એને નિયમન કહેવાય. તો કોઈ પ્રત્યાંકન એકમ MRNA બનાવી તો શકે છે, પણ ક્યારે બનાવવું અને ક્યારે ન બનાવવું એ નક્કી કરતો જે ભાગ છે એ આ ત્રીજો ભાગ થઈ ગયો, નિયામકી અનુક્રમ કહેવાય. રેગ્યુલેટરી સિક્વન્સ અથવા તો રેગ્યુલેટરી જીન અથવા તો નિયામકી જનીનો. તમે અત્યાર સુધી જે સમજ્યા એ શું છે? કે એક જનીન છે, એ mRNA બનાવે અને એ પ્રોટીન બનાવે. આ પ્રોટીન છે એ અભિવ્યક્તિ આપે. પણ આ જનીન ક્યારે mRNA બનાવે અને ક્યારે એને mRNA નથી બનાવવાનું એ નક્કી કે નિર્ધારિત કરતી જે શૃંખલા છે ને એને આપણે નામ આપવાનું છે નિયામકી અનુક્રમ. બરાબર છે? આને નિયામકી જનીન પણ કહેવાય, બેયનો મતલબ એક જ થાય. નિયામકી અનુક્રમ કહું અથવા તો સામાન્ય ભાષામાં નિયામકી જનીન કહું, બેયનો મતલબ એક થાય. ટેકનિકલી સાચું નથી, પણ નોન ટેકનિકલી અર્થઘટન આવું કરશે, આપણે કરશું. હકીકતમાં જનીન તો લાંબો ભાગ છે, એનો એક ભાગ છે નિયામકી અનુક્રમ. એટલે આખું નિયામકી જનીન ન હોય, આખા જનીનનો એક નાનકડો ભાગ છે ને એને જ નિયામકી અનુક્રમ કહેવાય. પણ છતાં બી આપણે નોન ટેકનિકલી એને નિયામકી જનીન કહીએ છીએ. ઇટ ઇઝ ઓકે, કહી શકાય છે. આ શબ્દ વાપરવામાં આવે છે પાછો, બરાબર છે? એટલે આપણે એવું, સાચો શબ્દ છે નિયામકી અનુક્રમ. આખા જનીનનો એક ભાગ એવો છે કે જે નિયમન કરશે કે પ્રત્યાંકન આગળનું થશે કે નહીં થાય, એને આપણે નામ આપશું નિયામકી અનુક્રમ. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ રહી ગયો હોય તો હેન્ડ રેઝ કરો જોઈએ બેટા. સમજાઈ ગયું છે પ્રોપરલી બધાને? દરેક સેન્ટર, ચાલો, જુનાગઢ, બરોડા, ગુરુકુલ રાજકોટ, અમરેલી, ભુજ, ઓલ રાઈટ, ગુડ. ચાલો, હવે ઘણા સમય થયા જેની ચર્ચા, ઘણી બધી વાત કરી લીધી એ RNA પ્રકારો, જેના વિશે આપણે ઘણી બધી ચર્ચા ઓલરેડી પહેલેથી કરેલી છે. અહીંયા જે લખેલું છે એ હું ફરીથી એક ફોર્માલિટીના ભાગ સ્વરૂપે સમજાવું તમને. તો સૌથી પહેલો ભાગ છે, સૌથી પહેલો પ્રકાર છે, એનું નામ છે mRNA અથવા તો સંદેશાવાહક RNA. શું કામ? કારણ કે જનીન પાસે માહિતી છે કયા પ્રકારનું પ્રોટીન બનાવવાની, એ લઈને કોણ જાય છે? તો કે એક એવો RNA કે જે એ જનીનનો સંદેશો લઈ અને રિબોઝોમને આપશે. એટલે સંદેશો લઈને જાય છે ને એટલે એને સંદેશાવાહક RNA એવું નામ આપ્યું છે આપણે. તો પ્રોટીનના સંશ્લેષણ માટે DNA થી રિબોઝોમ સુધી માહિતીને લઈ જાય છે. DNAના સંકેતના અનુક્રમોનું વહન કરે છે. DNAના સંકેતન શૃંખલાનું વહન કરે. સંકેતન શૃંખલા એટલે શું? ચાલો, સંકેતન શૃંખલા અથવા તો સંકેતન અનુક્રમ જે અહીંયા લખેલું છે એનો મતલબ શું થાય? યસ, અમરેલી સેન્ટર, અમરેલી સેન્ટર. સર કોડિંગ શૃંખલા. યસ, ગુડ, કોડિંગ શૃંખલા. આપણે શું, આપણે કોઈ એક જનીન છે દાખલા તરીકે, બરાબર છે, પ્રત્યાંકન એકમની વાત કઈ રીતે જ્યારે, તો આ છે એક જનીન, બરાબર છે. જનીનમાં એક જે શૃંખલા હતી એને આપણે નામ આપ્યું હતું, એ છે ટેમ્પલેટ શૃંખલા એવું, અને એક શૃંખલાને નામ આપ્યું હતું કોડિંગ શૃંખલા. શું કામ આ કોડિંગ? કારણ કે RNA જેવું છે.
mRNA જેવી છે આ, એટલા માટે એને નામ આપ્યું. કોડ જેવી છે એટલે કોડિંગ શૃંખલા નામ આપ્યું છે. ટેમ્પલેટ છે ને એના માટેનો બીજો શબ્દ શું છે? ટેમ્પલેટ શૃંખલા માટેનો બીજો શબ્દ શું છે? યસ અમરેલી. સતત શૃંખલા. આ થાય ટેમ્પલેટ એટલે જ प्रत्यांकन एकम. એનું તો પ્રત્યાંકન થવાનું છે પહેલા. अब समझ में आ रही है बात? सिंपल सा लॉजिक ये है. टेम्पलेट એટલે જ પ્રત્યાંકન એકમ. તો પ્રત્યાંકન એકમ જનીનનો એક ભાગ છે, રાઈટ? હવે હું પ્રત્યાંકન એકમ ઉપર આવ્યો. પ્રત્યાંકન એકમમાં એક છે એ છે પ્રત્યાંકન એકમમાં એક છે આગળની બાજુએ હોય, જેને મેં નામ આપ્યું હતું પ્રમોટર. પછી એક છે બંધારણીય જનીન, અને એક છે છેલ્લે સમાપક, રાઈટ? આ તો ખબર છે, પાછી યાદ આવી ગયું ને આખી? ઓકે. આ જે પ્રમોટર છે ને, પ્રમોટરની આગળ, પ્રમોટરથી આગળ અથવા તો એની અંદર ઘૂસેલો હોય, અહીંયા વચ્ચે ગમે ત્યાં, જે આપણે નિયામકી શૃંખલાની વાત કરી ને, એ પ્રમોટરની કાં તો આગળ હોય કાં તો પ્રમોટરની વચ્ચે ક્યાંક ઘૂસેલી હોય. એક્ઝેક્ટલી પ્રમોટરની સાથે જોડાયેલી હોય, ઇન શોર્ટ. તો એ જનીન પ્રત્યાંકન એકમની આગળ જ હોય, એટલે જનીનનો જ ઇન્ટિગ્રેટેડ પાર્ટ છે એવું તમારે સમજવું પડે એને. બરાબર છે? ઓકે, ચાલો હું પાછો જ્યાં હતો ત્યાં પહોંચી જાઉં. mRNA નો અર્થ એવો છે એવું જનીન, સોરી એવું આરએનએ કે જે શું કે જનીનની જે માહિતી છે પ્રોટીન વિશેની, કે આવું પ્રોટીન બનાવવું છે, એને લઈ અને રિબોઝોમ સુધી પહોંચાડે. ચાલો, બીજા પ્રકારનો જે આરએનએ છે એનું નામ છે સ્થળાંતરણ કરતો આરએનએ, એટલે કે ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ. શું કામ એવું નામ છે? કારણ કે એ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી એવા એમિનો એસિડને કોષ રસમાંથી ઉપાડી અને રિબોઝોમ સુધી પહોંચાડે છે. બરાબર છે? તો એમિનો એસિડ જે છે એને લઈ આવવાનું કામ જે છે એ કરે છે, એટલે એને ટ્રાન્સફર અથવા તો સ્થળાંતરણ કરતો આરએનએ કીધો છે. થર્ડ આરએનએ જે છે એનું નામ છે આરઆરએનએ અથવા તો રિબોઝોમલ આરએનએ, જેના બે કામ છે. એક તો બંધારણ બનાવવું રિબોઝોમનું, અને બીજું એમાં એ ઉત્સેચક તરીકે કાર્ય કરે, ઉત્પ્રેરક. બરાબર છે? તો રિબોઝોમનો ભાગ પણ બને અને ઉત્પ્રેરક તરીકે પણ ભૂમિકા ભજવે એવો આરઆરએનએ. તો આમાં કોઈને કઈ મુશ્કેલી છે સમજવામાં? પક્કા? ઓકે. એક લાઈન છે ને અહીંયા નીચે સરસ મજાની મૂકેલી છે, થોડીક અઘરી છે સમજવી, પણ સરસ મજાની લાઈન છે. ચાલો હું લખું છું, અહીંયા છે મારી પાસે. બેક્ટેરિયામાં એક જ આરએનએ પોલિમરેઝ, પોઈન્ટ સમજજો, એક જ આરએનએ પોલિમરેઝ છે. તો એક જ પણ કોણ? આરએનએ પોલિમરેઝ. ઉત્સેચકનું નામ છે. ડીએનએ પોલિમરેઝ આપણે જે શબ્દ સમજ્યા હતા એ શું છે? જે ડીએનએ ની શૃંખલા બનાવે સ્વયંજનન દરમિયાન. અહીંયા આરએનએ બનાવવું છે ને તમારે, તો આરએનએ નું સંશ્લેષણ કરવું છે, આરએનએ નું પોલિમર બનાવવું છે, એટલે એ ઉત્સેચકને નામ આપ્યું છે આપણે આરએનએ પોલિમરેઝ. છતાં તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આ નામ કેવું છે ખબર છે? જૂનું ડીએનએ પોલિમરેઝ છે એનું નામ હતું આવું, ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, આવું નામ છે. અને આનું નામ છે ડીએનએ
આધારિત આરએનએ પોલિમરેઝ, આવું નામ છે. તમે બુક વાંચવા બેસશો ત્યારે તમને નામ આવું સાંભળવા મળશે. ડીએનએ આધારિત ઓર ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ અને ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, આવું નામ છે. તો એવું શું કામ આગળ ઓલું પ્રીફિક્સ એટલે કે આગળ કેમ ડીએનએ આધારિત શબ્દ નાખ્યો હશે વધારાનો, જેની જરૂરિયાત નથી એવો? જુનાગઢ ગુરુકુલ નહીં, સોરી, જીનિયસ. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ હો ભાઈ, જુનાગઢ સેન્ટરને કોંગ્રેચ્યુલેશન્સ, ફર્સ્ટ એઇમ્સ ના કેન્ડિડેટ, રાઈટ? પહેલું જ રિઝલ્ટ આવ્યું જુનાગઢ સેન્ટરનું, ફર્સ્ટ રિઝલ્ટ 12th સ્ટાન્ડર્ડનું આવ્યું, અને એડમિશન એઇમ્સમાં રોહિત નામનો એક આમનો સિનિયર છે, તમારા લોકોનો સિનિયર છે, એન્ડ હી ગોટ એડમિશન ઇન એઇમ્સ રાજકોટ. તો આપણા બધા માટે એ ગર્વની બાબત છે, બરાબર છે? તાળીઓથી વધાવીએ આપણે ડેફિનેટલી, અને આઈ હોપ કે તમારું ફ્યુચર એ જ હોય. એ મારો જ વિદ્યાર્થી હતો, હું પહેલાં જુનાગઢ સેન્ટરમાં હતો, બરાબર છે? મારો જ વિદ્યાર્થી હતો એ. તો તમને પણ આ લાભ મળે, અને તમે જેટલો આ દરિયામાંથી લેવાય એટલો લઈ લ્યો તમ તારે, બરાબર છે? પણ પર્ટિક્યુલરલી મહેનત કરવાથી તમે તમારા ધારેલ જગ્યાએ પહોંચી શકશો, એનું બેસ્ટ ઉદાહરણ છે આ. અશક્ય કંઈ છે નહીં, તમારા ઉપર છે. કોના ઉપર છે? તમારા ઉપર છે. એ ફિક્સ છે, એ થઈ ગયું ફિક્સ. ઉદાહરણ છે, લાઈવ છે, તમારી સામે છે. નાનું એવું ગામ છે જુનાગઢ, કેવાય બાવાનું ગામ, બરાબર છે? પણ ત્યાંથી ને એમ્સમાં જઈ શકાય છે, એવું આપણે જોયું છે, લાઈવ જોયું છે અમે. બહુ સરસ રીતે જઈ શકાય છે, આરામથી જઈ શકાય છે. નોર્મલી સામાન્ય મહેનત કરીને જઈ શકાય, મહેનત કરીને. એ એક ખાસ યાદ રાખવું પડે. ઓકે, તો ડીએનએ આધારિત, યસ, બોલો હવે. ડીએનએ નું જ્યારે સ્વયંજનન થાય તો ઈ સ્વયંજનન ઈ પહેલાના જે ડીએનએ હોય, માનો કે પિતૃ પેઢીનું ડીએનએ, એના ઉપરથી જ થાય, એટલે એને ડીએનએ આધારિત ડીએનએ બોલે. અને આરએનએ પ્રત્યાંકિત થાય તો પણ ઈ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા દ્વારા જ થાય, એટલે એને એક્ઝેક્ટલી. બેયમાં ટેમ્પલેટ કોણ છે? ડીએનએ. ડીએનએ ઉપરથી ડીએનએ બને છે, અને ડીએનએ ઉપરથી જ આરએનએ બને છે. એટલે એટલા માટે આ શબ્દ આગળ ઉમેર્યો છે, ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ અને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. એટલે આધારિતનો શબ્દ આના ઉપરથી આ બને છે, આના ઉપરથી આ બને છે, એનો પોલિમર બનાવે છે. એટલે ડીએનએ ડિપેન્ડન્ટ ડીએનએ પોલિમરેઝ, આરએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, એવો શબ્દ વાપરેલો છે. એટલે એ બહુ જ સિમ્પલ લોજિક છે, બહુ જ સરળ મિનિંગ કાઢવાનો છે, બહુ જાજો હોહા કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, હવે જ્યારે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. એમાં આરએનએ પોલિમરેઝ અલગ અલગ પ્રકારના છે. હવે તમારે મોડ્યુલ તમારી પાસે રાખવી પડશે, કારણ કે આ જે છે ને અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ એ અહીંયા હોવા જોઈએ છે નહીં, એટલે હું અહીંયા લખાવી દઉં છું, તમને યાદી કરાવી દઉં છું. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ, બરાબર છે? તો સુકોષ કેન્દ્રી કોષની વાત કરું છું, એમાં આરએનએ પોલિમરેઝની વાત કરું. આરએનએ પોલિમરેઝ 1 આ પહેલો પ્રકાર છે, અકોર્ડિંગ ટુ યોર બુક. ચાલો, તમને કદાચ મળે તો, મળી ગયો છે, જુઓ તો તમને પેજ નંબર કહેશો મને પ્લીઝ, એટલે હું જેને નથી મળ્યો એને કહી શકું. મારી પાસે અત્યારે છે નહીં મોડ્યુલ, અનફોર્ચ્યુનેટલી હાજર. હા બોલ બેટા. જુનાગઢ ટેક્સ્ટ બુકમાં 94 પેજ નંબર. ટેક્સ્ટ બુક જો હોય તો 94, મોડ્યુલ છે, મોડ્યુલનું પેજ નંબર કોઈને મળ્યું હોય તો 217 નંબરના પેજ ઉપર છે, બરાબર છે? ઓકે, તો આરએનએ પોલિમરેઝ 1 છે એ મોટા ભાગે આરઆરએનએ નું સંશ્લેષણ કરે છે. જુઓ તો મળ્યું એવું, આરઆરએનએ નું સંશ્લેષણ કરશે. એમાં અલગ અલગ સ્વરૂપ આપેલા છે, કયા કયા પ્રકારના આરઆરએનએ નું સંશ્લેષણ કરે છે એ હું ભૂલી ગયો છું. લગભગ 23 છે. એક કયા કયા છે? 23S છે ને? 28. 28S પછી
જી 18S 18S અને 3.5 કે 4.5 5.8 સોરી 5.8S 5.8S આ 3 છે. 3 પ્રકારના RNA નું સંશ્લેષણ કરે છે. ઓકે, બીજા નંબરનો જે RNA પોલિમરેઝ છે એ છે RNA પોલિમરેઝ 3. એ બધા જ tRNA નું સંશ્લેષણ કરશે. tRNA જેટલા પણ છે એ બધા જ tRNA નું સંશ્લેષણ કરે. બરાબર છે? અહીંયા કાઉન્સમાં હું લખી નાખું બધા એટલે tRNA ના કેટલા પ્રકાર છે આપણે યાદ રાખીએ. 64 પ્રકારના tRNA બને. કેટલા? 64 પ્રકારના. બરાબર છે? ઓકે, પછી બીજું 5S rRNA. 5S જ છે ને? આઈ થિંક 5S જ છે. જુઓ તો, હે ને? અચ્છા, અને ત્રીજું છે SNRNA, સ્મોલ ન્યુક્લિયર RNA, rRNA. બરાબર છે? આવું છે SNRNA, સ્મોલ ન્યુક્લિયર RNA. આવા 3 પ્રકારના RNA પોલિમરેઝ 3 દ્વારા બને છે. અને ત્રીજો પ્રકાર છે RNA પોલિમરેઝનો, એ છે RNA પોલિમરેઝ 2 અને એ બનાવે છે HNRNA. શું બનાવે છે? HNRNA. HNRNA એટલે શું? HNRNA રાજકોટ વાળા ભાઈ બોલો હાલો. mRNA નું પૂર્વ RNA. યસ, એ mRNA નું પૂર્વ એટલે કે નિષ્ક્રિય સ્વરૂપનું જે બને છે, અપરિપક્વ, એ છે HNRNA. એમાંથી ફ્યુચરમાં mRNA બનશે. તો આટલા પ્રકારના RNA પોલિમરેઝ 3 પ્રકારના સુકોષ કેન્દ્રી કોષની અંદર કામ કરશે. આ મેં કીધું એ પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરીકે તમારે અહીંયા લખવાનું છે. તમારી બુકમાં આગળ લખી નાખજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ઓલ રાઈટ. હવે આપણે જે ક્રિયાવિધિ સમજવાની છે પ્રત્યાંકનની, એની વાત કરીએ કે પ્રત્યાંકનની આખી પ્રોસેસ, પ્રક્રિયા જે થાય છે એ કઈ રીતે થાય છે. રાઈટ? ઓકે, તો હવે હું જનીનના બંધારણ પાસે જાઉં પાછો. જનીનનું બંધારણ. બરાબર છે? ફરીથી એક વખત આપણે ચર્ચામાં લઈએ જનીન બંધારણ. તો દાખલા તરીકે જનીનનો જે આગળનો ભાગ હતો એને મેં કીધો તો પ્રમોટર. એનો પાછળનો ભાગ હતો એ ભાગને કીધું સમાપક. અને વચ્ચેનો જે ભાગ હતો એને મેં નામ આપ્યું બંધારણીય જનીન. તો પ્રમોટરનું નામ પ્રમોટર શું કામ પાડ્યું? પ્રમોટરનું નામ પ્રમોટર શું કામ પાડ્યું છે જુનાગઢ? કારણ કે જે RNA પોલિમરેઝ છે એ ત્યાં જ સ્થિત થાય અને પછી પ્રત્યાંકન ચાલુ કરશે. એટલે ઓકે, કારણ કે એ એવું સ્થાન છે કે જ્યાં RNA પોલિમરેઝ જોડાશે અને પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરશે. પ્રત્યાંકનની પ્રક્રિયા કોની ઉપર થાય છે? બંધારણીય જનીન. કોપી કોણ થાય છે? બંધારણીય જનીન. પણ એ કોપી કરવા માટે જે ઉત્સેચક છે RNA પોલિમરેઝ, એ ક્યાં જોઈન્ટ થાય છે? પ્રમોટર સ્થાને. તો પેલી પ્રક્રિયા શું થવી જોઈએ? RNA પોલિમરેઝ પ્રમોટર સ્થાને જોડાણ થવો જોઈએ. બસ એ પહેલી પ્રક્રિયા થઈ ગઈ. આવી રહી. એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રારંભ કહેવાય. શું કહેવાય? પ્રારંભ. તો પ્રારંભ એ પહેલું સ્ટેપ છે. કોનું? પ્રત્યાંકનની પ્રક્રિયાનું. RNA પોલિમરેઝ પ્રારંભિક કારકો સાથે મળી પ્રમોટર સાથે જોડાય. DNA ના દ્વિકુંતલ ખોલવામાં પછી પહેલી શરૂઆતી જે DNA તો હેલિક્સ છે ને, હેલિક્સ એટલે કુંતલ, એ ખોલવી પડે. ઓકે, જ્યારે સ્વયંજનનની વાત કરી હતી ત્યારે DNA ના કુંતલને ખોલવા માટે એક સરસ મજાનો નોખો સ્પેશિયલ ઉત્સેચક વાપર્યો હતો. કોને યાદ છે નામ?
રાજકોટ, ફટાફટ. હેલિકેસ. હેલિકેસ. અહીંયા હેલિકેસ નથી તો કાંઈક કોક બીજા એનું કામ કરવું પડશે કે નહીં? એ કામ કોણ કરશે ખબર છે? જો અહીંયા લખ્યું છે, હા, પ્રારંભિક કારક, ઇનિશિએશન ફેક્ટર, પ્રારંભિક કારક એટલે કે વધારાનું પ્રોટીન આવશે એ કામ કરવા માટે. આપણે કેમ આમ ઉત્સેચક જેવું કાર્ય કરે, ઉત્સેચક નહીં, એને કારક કહેવાય. એવા ઘણા બધા પ્રોટીન્સ છે આપણા શરીરની અંદર, ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓમાં એ ભાગ લે છે, એને કારકો કહેવાય. રુધિરમાં રહેલા કારકો એવો શબ્દ ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યો હશે તમને. ઉદાહરણ તમને સમજાવું એક, રુધિર ગંઠાવાની ક્રિયાવિધિમાં ભાગ લેતા કારકો, યાદ આવ્યું? તો કારક શબ્દ જે છે ને એ એવા પ્રોટીન માટે તમારે વાપરવાનો છે કે જે ઉત્સેચકની સાથે મળે અને ઉત્સેચક જેવી ક્રિયાવિધિ કરે એવા કારકો હોય છે. એક ઉદાહરણ તમને સમજાવું, બરાબર છે? કોમન ઉદાહરણ છે એટલા માટે સમજાવું છું. આ શબ્દથી પરિચિત છો બધા? અંતઃસ્ત્રાવ. એક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપું છું. ગ્રોથ હોર્મોન GH, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. શું કાર્ય કરે? કાર્ય શું છે ગ્રોથ હોર્મોન અથવા તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું? ભુજ. શરીરના બધા અંગોની વૃદ્ધિ કરવાની. ઓકે, શરીરના બધા જ અંગોની વૃદ્ધિ જે નિયંત્રિત છે અથવા તો એક્સપેક્ટેડ છે કે આટલી થવી જોઈએ એ બધી વૃદ્ધિ કરાવે. એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? ઓકે, એનું સંશ્લેષણ જ્યાં થાય અને સ્ત્રાવ જ્યાંથી થાય છે એ અંગનું નામ શું છે? કોણ આનો સ્ત્રાવ કરે છે? જુનાગઢ. અગ્ર પિટ્યુટરી. પિચ્યુટરી, બરાબર છે. હાઇપોથેલેમસ પિચ્યુટરીને કહેશે, પિચ્યુટરી એનો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કરશે. યાદ આવી ગયું? પિચ્યુટરીમાંથી જ્યારે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ થાય તો દરેકે દરેક અંગમાં આ ગ્રોથ હોર્મોન એક સરખી માત્રામાં પહોંચતો હશે. આપણે એવું માની લઈએ ડેફિનેટલી, રાઈટ? કારણ કે એ તો રુધિર દ્વારા પહોંચે એટલે બધાને એક સરખો જ મળતો હશે ને, હે ને? દાખલા તરીકે એક ડીશમાં ગુલાબજાંબુ 50 રાખેલા છે તો 5 જણા લેવા આવે તો બધાને 50નો જ લાભ મળે ને. હરખું જ છે નહીં તો બધા માટે ખરખું જ લાગુ પડે. અને કદાચ ડીશ ખાલી થઈ જાય તો પાછળ ઓલા ભાઈ બીજી ડીશ લઈને બેઠા જોઈએ, આ જૂની ડીશ હોઈ જાય ને આ ડીશ આવી જ જાય. એટલે પિચ્યુટરી તો છે જ, પાછું ઘટે તો પાછો સ્ત્રાવ કરવા માટે. એટલે બધાને એક સરખો જ મળવાનો છે એનો સ્ત્રાવનો લાભ ટૂંકો. પણ છતાંય જ્યારે આપણે કમ્પેર કરીએ ગ્રોથ, તો કોઈ એક T0 સમયે જ્યારે તમારો જન્મ થયો અને T1 સમયે એટલે કે તમે પુખ્ત થયા તો અમુક અંગો એવા હશે કે જેની વૃદ્ધિ ઓછી થશે અને અમુક અંગો એવા છે કે જેની વૃદ્ધિ કમ્પેરેટિવલી વધારે થશે. ઉદાહરણ, તમારું શીર્ષ પ્રદેશ અને તમારું ધડ, આ ધડ એટલે આ ભાગ, આ આખો ભાગ, આ ધડ છે. એ ધડ અને શીર્ષનું કદ લગભગ સમાંતર હોય જ્યારે તમે જન્મ લ્યો ત્યારે. સમજાય છે? દાખલા તરીકે એમ કહો આ શીર્ષ છે, બરાબર છે, આ ડોક છે, તો ધડ લગભગ એટલા જ કદનું હોય, એની જે પહોળાઈ છે એ લગભગ સમાંતર હોય, રાઈટ? તમે અવાજ જૈન માતા એવું કહેવા નથી માંગતો, જસ્ટ કમ્પેર કરી છે સાઈઝ, એટલે આ કાર્ટૂન છે ખાલી સમજાવવા માટે. પુખ્ત વયે તમે જ્યારે સરખાવો ને એને તો શીર્ષ બચાડું નાનકડું થઈ ગયું હોય અને ધડ જે છે એ કમ્પેરેટિવલી વધારે મોટું થઈ ગયું, રાઈટ? જો આ તમે આ તમારે અહીંયાથી આ સેન્ટર લ્યો, સેન્ટરથી આ લ્યો તો આ ત્રીજા ભાગનું જ થયું, 1/3 થઈ જાય. જે લગભગ સમાંતર હતું એ હવે એટ ધી એન્ડ 20 વર્ષ પછી તમે જુઓ તો આટલું જ વધ્યું છે, આ એના કરતાં 3 ગણું વધારે વધ્યું છે. તો એક અંગ વધારે ઝડપથી વધે છે, એક અંગ ઓછી ઝડપથી વધે છે. તો હવે એ કેમ મેનેજ કરવું? સમજાય છે મારો પોઈન્ટ? જે સમજાય છે તમને કે દરેક અંગ એક સરખી રીતના વૃદ્ધિ પામતું નથી. અમુક અંગ વધારે વૃદ્ધિ પામે, અમુક અંગ ઓછી વૃદ્ધિ પામે. તો એ જે નિયમન કરવાનું છે ને એના માટે એક વધારાની વ્યવસ્થા રાખી છે.
હવે આ GF નો ખોટો મિનિંગ ન લેવો અહીંયા, હે ને? આ ગ્રોથ ફેક્ટર છે, તો તમે સમજો છો એ GF નથી આ, હે ને? તો ગ્રોથ ફેક્ટર છે એટલે કે વૃદ્ધિ કારક છે. શું છે આ? વૃદ્ધિ કારક છે. જેમ આ પિચ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે ને આ પેશી દ્વારા સ્ત્રાવ પામે. જેને જેટલી વૃદ્ધિ કરાવવી છે એટલી GF મીન્સ એટલી વૃદ્ધિકારકની એમાં ઉત્પન્ન થાય, હે ને? તો આ બેનું એસોસિએશન થાય ત્યારે વૃદ્ધિ થાય. વૃદ્ધિ માટે આ બે ભેગા થવા જરૂરી છે. જેટલી વૃદ્ધિ તમારે કરાવવી છે એટલું આની જરૂરિયાત પડે. તો જે પેશીમાં GF એટલે કે વૃદ્ધિકારક વધારે સ્ત્રાવ પામે બને એટલી વૃદ્ધિ વધારે થશે. બાકી આ તો બધાને ખરખું જ મળ્યું છે, પણ આને આધારે એ બદલાતું. તો એ પ્રક્રિયામાં એક ચયાપચયમાં એક નિયંત્રક તરીકે કામ કરશે. સમજ में आ रही है बात पूरी? આવા તો કેટલાય કારકો ને કેટલી પ્રક્રિયાઓ છે તમારા શરીરની અંદર, બરાબર છે? એવો એક કારક અહીંયા આપેલો છે, પ્રારંભ કરે છે પ્રક્રિયાનો. તો પ્રારંભ કરવામાં મદદ કરે એટલે એને પ્રારંભિક કારક નામ આપ્યું છે, જેનું નામ પણ છે પાછું સિગ્મા કારક એવું લખેલું. જો આકૃતિ હશે, આ આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં અને તમારા મોડ્યુલ બંનેમાં આપેલી છે. એમાં પહેલા નંબરની જે ઉપરની આકૃતિ છે એમાં જો લખેલું છે સિગ્મા કારક, મળી ગયું છે બધાને? થમ્સઅપ કરો જોઈએ એટલે મને ખબર પડે. તો સિગ્મા કારકનો મતલબ શું છે? પ્રારંભિક કારક. એનું કામ શું છે? કામ શું છે? RNA પોલિમરેઝને પ્રારંભિક સ્થાન એટલે કે પ્રમોટર રિજિયન સુધી ચોંટાડી અને DNA ની શૃંખલાને ખોલવામાં મદદ કરશે એને. રેડી? તો આ થઈ ગઈ પહેલો મુદ્દો પ્રારંભનો. પછી પ્રલંબન. હવે આવે છે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ RNA પોલિમરેઝ. હવે RNA પોલિમરેઝ શું કરે? એક પછી એક ન્યુક્લિયોટાઇડના અણુઓને ઉમેરતું જાય અને RNA નું સંશ્લેષણ કરતું જાય. એ પ્રક્રિયાનું નામ છે બીજું પ્રલંબન. તો RNA પોલિમરેઝ કરે શું? ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટને પૂરકતાના સિદ્ધાંત મુજબ, એટલે કે ટેમ્પલેટમાં જો એડેનિન છે તો સામે થાઇમિનની જગ્યાએ યુરાસિલ મૂકે. ટેમ્પલેટની અંદર સાઇટોસિન છે તો ગ્વાનિનને ઉમેરે. અહીંયા જો ગ્વાનિન છે તો સાઇટોસિનને ઉમેરે. અહીંયા જો એડેનિન છે તો અહીંયા થાઇમિન છે તો અહીંયા એડેનિન મૂકે. એમ કરતા કરતા પૂરકતાના સિદ્ધાંતને હિસાબે નવી એક ન્યુક્લિયોટાઇડ દ્વારા પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા નાની એવી બનાવે, RNA નું સંશ્લેષણ કરે છે, બરાબર છે? એટલે RNA ની શૃંખલાનું નિર્માણ કરશે. ત્રીજું સમાપન એટલે કે પ્રક્રિયા પૂરી કરવી. તો આ સમાપક જે વિસ્તાર છે ત્યાં એક નવો કારક આવે, કારક નંબર 2 આ પ્રક્રિયાનો, બરાબર છે? તો એનું નામ છે સમાપ્તિકારક. સમાપ્તિકારક ત્રીજા નંબરની આકૃતિ, જે આકૃતિ છે એમાં ત્રીજા નંબરનું જે આકૃતિ છે એમાં તમને જોવા મળશે RH એટલે કે રો કારક છે. રો ઉડાવી દે, બરાબર છે? ધૂંબો મારે જોરથી એક RNA પોલિમરેઝને, RNA પોલિમરેઝ રોવા માંડે એટલે એને રો કારક એવું નામ આપ્યું. એવું નથી યાદ રાખવાનું, બરાબર? આ લેટિન ઓલું નામ હોય ને, સિગ્મા ને આલ્ફા ને બીટા ને ડેલ્ટા ને, એવી રીતના રો એક સંજ્ઞા છે, રો કારક છે, બરાબર? રોમન નંબર છે. તો સમાપ્તિકારક અથવા તો રો કારક સાથે મળી RNA પોલિમરેઝ સમાપક પર પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂરી કરે છે, બંધ કરે છે. એટલે RNA પોલિમરેઝ પણ ત્યાંથી છૂટું પડશે અને RNA પણ છૂટું પડશે. RNA શૃંખલા એક કામ છૂટા પાડવાનું કામ કોનું છે? રો કારક અથવા તો સમાપ્તિકારકનું છે. પ્રક્રિયા બંધ કરાવી અને બધાને છૂટા પાડે કે હાલો હવે હવ પોતપોતાના ઘરે જાવ, બરાબર છે? અડી અડીને છૂટા થાવ, કામ પૂરું કરો એટલે પાછું ધંધે વળગીએ આપણે બધા, એમ કરી અને આ પ્રક્રિયા પૂરી કરાવી દઈએ. તો આ 3 સ્ટેપની અંદર આખી પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ જોવા મળતી હોય છે. પહેલું પ્રારંભ, જે પ્રારંભિક કારક દ્વારા થાય. એમાં શું થાય? RNA પોલિમરેઝ આવે, પ્રમોટર સાથે જોડાય, બરાબર છે? અને DNA શૃંખલા ખુલે, છૂટી પડે. બીજું પ્રલંબન, RNA પોલિમરેઝ સક્રિય બને, એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જાય, RNA શૃંખલા બને.
ત્રીજો તબક્કો છે સમાપ્તિનો. સમાપ્તિમાં શું થાય તો કે સમાપક રિજિયનની અંદર ઓલો રો કારક આવે. રો કારક આ પ્રક્રિયાને પૂરી કરાવે. એ આરએનએ પોલિમરેઝને કહે હવે ખમૈયા કરો, તમારું કામ પૂરું થયું, હવે આગળ કાંઈ કામ નથી કરવાનું, એટલે તમે અહીંયાથી છટકો, એમ કરીને આરએનએ પોલિમરેઝને ત્યાંથી કાઢે. પછી આરએનએની જે શૃંખલા બની છે એને અહીંયાથી છૂટી કરે અને પોતે છૂટો પડે, એટલે ડીએનએ પાછું જેવું હતું એવું થઈ જાય. તો આ 3 સ્ટેપની અંદર આ પ્રક્રિયા જે છે એ થતી હોય છે. ચાલો, આની અંદર કોઈને કાંઈ પ્રશ્ન, કોઈને કાંઈ ડાઉટ, કોઈ ના સમજાણો હોય એવો મુદ્દો? કમ્પેરિઝન કરી, બેની સરખામણી કરી છે. બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રી અને આપણા કોષો એટલે કે સુકોષ કેન્દ્રી કોષની વચ્ચે પ્રત્યાંકન જે થાય છે એનો તુલનાત્મક અભ્યાસ અહીંયા લખેલો છે. તમે ઓલરેડી થોડો સમજેલો છે. એને કમ્પાઇલ કરી અને લિસ્ટ બનાવીને મૂકી દીધું છે. ચાલો જોઈએ. તો પહેલા આદિકોષ કેન્દ્રી એટલે કે બેક્ટેરિયાના પ્રત્યાંકનની વાત કરું તો એક પોલિમરેઝ, એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ છે એની પાસે. યાદ આવી ગયું? એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ બધા જ પ્રકારના આરએનએનું પ્રત્યાંકન કરે. આરએનએ બનાવવો છે, આરએનએ એમઆરએનએ બનાવવો છે કે આરએનએ ટીઆરએનએ બનાવવો, જે પણ આરએનએ બનાવવો છે એના માટે એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ છે. ડાઉટ? ઓલરાઈટ. સેકન્ડ પોઈન્ટ, પ્રત્યાંકન બાદ આરએનએ ની કોઈ પ્રક્રિયા થતી નથી. જ્યારે પ્રત્યાંકન થયું પછી સ્પ્લાઇસિંગ ને એવી કોઈ પ્રક્રિયા થતી નથી. બરાબર છે? કારણ શું છે? કારણ કે સ્પ્લિટ ડીએનએ નથી. બરાબર? ઓકે. પોઈન્ટ નંબર 3, પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય. ચાલો, અહીંયા કંઈક નવા આવ્યા મુદ્દા, હે ને? તો એના માટે થઈ અને મારે પાછા ચેપ્ટર નંબર 8ની બેક્ટેરિયાની આકૃતિને યાદ કરવી પડે, કે જેમાં એનું જે દાખલા તરીકે જીનોમિક ડીએનએ છે જેનું નામ છે ન્યુક્લિઓઇડ, સે ફોર એક્ઝામ્પલ, એના ડીએનએ ના જનીન, કોઈ પણ જનીન તો અહીંયા જશે ડેફિનેટલી ન્યુક્લિઓઇડ પાસે. હવે એ પછી પ્લાઝમિડનું એક્ઝામ્પલ લઉં તો એ નિયમ તો સેમ જ લાગુ પડશે કે અહીંયા ડીએનએ છે, ડીએનએ માંથી બનશે આરએનએ, તો આરએનએ પણ અહીંયા જ બનશે. બરાબર છે? આ દાખલા તરીકે આરએનએ છે. હવે એની સામે હું જ્યારે સુકોષ કેન્દ્રી કોષની વાત કરું તો સુકોષ કેન્દ્રી કોષમાં કેવું છે કે તમારું ડીએનએ જે છે એ ક્યાં છે? કોષ કેન્દ્રની અંદર. અને રિબોઝોમ છે એ કોષ કેન્દ્રની બહાર. અહીંયા તો રિબોઝોમ અહીંયા, ડીએનએ અહીંયા. બરાબર છે? એટલે ડીએનએ માંથી પ્રત્યાંકન પામે અને આરએનએ બને. તો આરએનએ બને અને એનું જે ભાષાંતરણ થવાનું છે એ પણ અહીંયા. એટલે એક જ ખંડમાં પ્રત્યાંકન થાય, એક જ ખંડમાં ભાષાંતરણ થાય. અહીંયા કેવું થાય? પ્રત્યાંકન ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં. બરાબર છે? અને ભાષાંતરણ જે છે એ ક્યાં થાય છે? કોષરસમાં. એટલે એક પાર્ટ કોષ કેન્દ્રમાં, બીજો પાર્ટ કોષરસમાં, બે અલગ અલગ ભાગમાં આ પ્રક્રિયા. સમજ આ રહી એ બાત? આ શું કોષ કેન્દ્રી છે? આદિકોષ કેન્દ્રી બધું એક જ જગ્યાએ થાય. ઓલરાઈટ. ઓકે. પોલિસિસ્ટ્રોનિક મેસેન્જર આરએનએ બને એ તો ખબર જ છે કે આદિકોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટ્રોન છે એટલે કે એકથી વધુ આરએનએ બને છે. રાઈટ? ત્રીજું, પ્રત્યાંકન અને ભાષાંતરણ એકી સાથે થઈ શકે છે. શું કામ એકી સાથે થઈ શકે પહેલા? શું કામ? કારણ કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ ડીએનએ છે. ચાલો, આ ડીએનએ છે. આ ખંડ નંબર 1 છે, સિસ્ટ્રોન પહેલો, સિસ્ટ્રોન બીજો, સિસ્ટ્રોન ત્રીજો. અહીંયાથી આરએનએ લબડે, અહીંયાથી એક આરએનએ બને છે, હજી તો લટકે છે. તો આપણે કેવું હોય ખબર છે? એસટીએ ઊભા હોય, જવું હોય દાખલા તરીકે જુનાગઢથી રાજકોટ કે ભુજથી રાજકોટ, અમરેલીથી રાજકોટ, બરોડાથી અમદાવાદ, એસટી બસે ઊભા હોય. એસટી બસ હજી તો આવી હોય. બરાબર છે? આવી અને એલા સ્ટેન્ડ ઉપર લાગે ને
ત્યાં આપણા થેલા, રૂમાલ એ બારીમાંથી કરીએ ઘા જગ્યા રોકવા માટે. એટલોય સમય આમ બગાડવા ન માંગતા હોય. આપણે એવા સિન્સિયર છીએ. આપણી ક્ષણ એક બરબાદ ન થાય જીવનની, એટલો ધ્યાન રાખીએ આપણે. એટલા જીવન પ્રત્યે આપણે એકદમ વફાદાર છીએ, પ્રમાણિક છીએ. વાંચવામાં આપણે એવું જ કરીએ. એક ક્ષણ નહીં આપણે આમ ઢોલું એક ખાઈ નહીં 1.5 કલાકના લેક્ચરમાં, ક્યારેય નહીં. ફિઝિક્સમાં તો સાવ ન ખાઈએ. અઘરો સબ્જેક્ટ છે ને, એટલા પ્રમાણિક છીએ. બરાબર ને? હું સાચું બોલું છું ને? તો આ આર્યને બેઠો બેઠો જોવે કાંઈ થોડો કે આ જો ઓલું બૈનું જો બોલું, વાહ કેવો સરસ, હળી જ કાઢે સીધી પૂછ્યા વગર. હે ને? એક રિબોઝોમ અહીંયા લટકે, એક રિબોઝોમ અહીંયા લટકે, એક રિબોઝોમ અહીંયા લટકે. હવે જુઓ જોઈએ કેટલાય બધા રિબોઝોમ એકી હારે જોઈન્ટ થાય. પોલી રીબો ઝાઈમ એવું આવ્યું હતું ચેપ્ટર નંબર 8. યાદ આવી ગયું? આદિકોષ કેન્દ્રી રિબોઝોમ એને પોલીઝોમ કહેવાય અથવા તો પોલી રિબોઝોમ કહેવાય. યાદ આવી ગયું ને? શું કામ કહેવાય ખબર પડી ગઈ? રેડી? તો અહીંયા એક બાજુ જો આ શું થાય છે, ડીએનએ માંથી આરએનએ બને છે અને એ જ સમયે આરએનએ આ પ્રોટીન બનાવતું જાય, રિબોઝોમ. એટલે બેય પ્રક્રિયા આરે થાય. પ્રત્યાંકનની પ્રક્રિયા જે સમયે થતી હોય, બીજે છેડે સામે છેડે ભાષાંતરની પ્રક્રિયા થતી હોય. એકી સાથે જો થઈ શકે છે એવું છે, થાય છે ફરજિયાત એવું નથી, થઈ શકે છે. જ્યારે શું કહે રિબોઝોમ બહુ ઝાઝી રાહ ન જોઈ શકે ને, બરાબર, ત્યારે એવું થાય. એટલે બધાય વખતે થાય એવું જરૂરી નથી. આપણે રિઝર્વ હોય ટિકિટ પહેલેથી મોબાઈલમાં, એમાં પછી આપણે સીટમાં થેલો નાખવાની જરૂરિયાત નથી. ખબર જ છે કે આપણી સીટ ઉપર કોઈ નહીં બેસે અને કદાચ બેઠા છે તો આપણે ઓલા માસ્તર આવશે ને કહેશું કંડક્ટરને કે આને ઊભા કરવા, તમારી સીટ છે. તો પછી ત્યારે આવી પોલી રિબોઝાઇમની થેલા નાખવાની જરૂરિયાત ન પડે. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓલરાઈટ. સો પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે સાથે થઈ શકે. કેમાં? આદિકોષ કેન્દ્ર. હવે શું કોષ કેન્દ્રી કોષોના પ્રત્યાંકનની વાત કરું? 3 પ્રકારના પોલિમરેઝની વાત તમે કરી. 1, 2, 3. ડન છે? ઓકે. પ્રાથમિક પ્રત્યાંકન એનું જે આરએનએ બને એને કહેવાય HNRNA અને એ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પ્રક્રિયાઓ એટલે સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ. આ 3 પ્રક્રિયા છે. તમને મેં એક જ સમજાવી છે અત્યાર સુધી, સ્પ્લાઇસિંગ. પણ પ્રક્રિયા 3 છે, સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ. આ 3 પ્રક્રિયા છે. હવે આગળ સમજાવીશ, ચિંતા ન કરો. મારી સામું જોઈને ડોળા કાઢવા કે કેમ ઓલી બે નો હવે આવશે, સમજાવું છું ને. ત્રીજો મુદ્દો, પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં થાય, ભાષાંતરણ કોષ રસમાં થાય. એટલે 2 અલગ અલગ કમ્પાર્ટમેન્ટની અંદર, 2 અલગ અલગ વિભાગોની અંદર આ પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ, મોનોસિસ્ટ્રોનિક mRNA બને, પોલિસિસ્ટ્રોનિક નહીં. બરાબર? આમાં કોઈને કાંઈ ડાઉટ નથી હો, હું માની લઉં છું એવું. બરાબર? છેલ્લો મુદ્દો, પ્રત્યાંક અને ભાષાંતરણ 2 અલગ અલગ સ્થળે થાય છે અને અલગ અલગ સમયે થાય છે. પહેલા પ્રત્યાંકન આખું પૂરું થઈ જાય, mRNA બને, એ બહાર નીકળી રિબોઝોમ ઉપર જાય અને પછી રિબોઝોમ ઉપર અલગ સમયે થોડીક વાર પછી ભાષાંતરણ થાય. ચાલો, કોઈ ડાઉટ છે એમાં? ગુડ. પાંચ મિનિટ છે એટલે ઓલી 2 પ્રક્રિયા સમજાવાઈ જશે, કેપિંગ ને ટેલિંગ વાળી. બાકી રહી ગઈ હતી ને, હમણાં તમે ડોળા નહોતા કાઢતા મારી સામે કે ઓલું તમે સમજાયું નહીં, હે ને? તો સ્પ્લાઇસિંગની પ્રક્રિયા મેં તમને સમજાવી હતી. આરએનએની જે પ્રક્રિયા થાય સુકોષ કેન્દ્રી કોષની અંદર, બરાબર છે? કે તમને આ આકૃતિ, આ જે આકૃતિ આપી છે, આ આકૃતિ, એમાં સૌથી પહેલા તો ડીએનએ માંથી જે આરએનએ બનશે, બરાબર છે? ડીએનએ માંથી જે આરએનએ બનશે એનું નામ મેં પાડ્યું છે HNRNA. શું બને? HNRNA. HNRNA માંથી જે બનશે ને એ બનશે mRNA. તો અહીંયા જે વચગાળાની જે પ્રક્રિયાઓ થાય છે એમાં આ પહેલું છે સ્પ્લાઇસિંગ,
આમાં સ્પ્લિસિંગ લખ્યું, બેનો મતલબ એક જ કાઢવાનો. બીજું છે કેપિંગ અને ત્રીજું છે ટેઇલિંગ. હવે હું આના ક્રમને ફેરવું છું, મારી મરજી, બરાબર? માય ક્લાસ માય રૂલ્સ. કોઈને કઈ વાંધો નથી ને? નથી હજી કોઈ દી. પહેલી ઘટના બને ઈ આ છે કેપિંગની, બીજી ઘટના બને ને એ ટેઇલિંગની, અને ત્રીજી ઘટના બને ને એ સ્પ્લાઇસિંગની. ઓકે, હવે કઈ રીતના થાય, શું થાય એ સમજાવું તમને. મેં કીધું પહેલી ઘટના કેપિંગની, રાઈટ? પહેલી ઘટના થાય કેપિંગની થાય. દાખલા તરીકે તમે ઉપરની પહેલી આકૃતિ કે જેમાં તમને DNA માંથી આમ લાંબો તાંતણો બહાર નીકળે છે એવું તમને દેખાશે. જુઓ, જો એ આકૃતિમાં દેખાય છે, દેખાઈ ગયું? એટલે RNA નો એક છેડો બની ગયો છે. ઈ છેડો જે બન્યો ને ઈ લટકે છે કોષ રસમાં, બરાબર છે? કોષ રસમાં ઈ લટકે છે દાખલા તરીકે, એટલે કે કોષ કેન્દ્ર રસમાં. કોષ કેન્દ્રની અંદર થાય ને આ પ્રક્રિયા, પ્રત્યાંકનની પ્રક્રિયા. તો કોષ કેન્દ્ર રસમાં લટકે છે, તો બીજા કોઈ અણુ એની સાથે પ્રક્રિયા કરી શકે, એ છેડા સાથે જોઈન્ટ થઈ શકે. એવું ન કરવું હોય, દાખલા તરીકે હું આ મારી આ પેન છે, તમારી જે તમે બોલપેન લખો છો એ બોલપેન તમારે બેગમાં રાખવી છે, તો ખુલ્લી રાખો તો એ જેની હારે અડે એને ત્યાંથી લીટો કરે, કાળો પીળો, હે ને? જેવો તમે બોલપેન રાખ્યો એવો. તો એવું ન થાય એટલે આપણે શું કરી, ઢાંકણું ઢાંકીને પછી મૂકીએ. એટલે એ ગમે યાર ભલે જ્યાં ગહાવું હોય ત્યાં ગહાય, ક્યાંય એ લીટો ન કરી શકે. એટલે આ જે આ બોલપેન અહીંયા જે લીક થઈ ને એ બોલપેનની ઉપર આપણે એક ઢાંકણું ઢાંકવાનું છે. ઢાંકણું આગળ ઢાંકણું ઢાંકી દેવા. ઢાંકણું ઢાંકવાને કેપિંગ કહેવાય. એટલે એ ઢાંકણું જે ઢકાય ને એ ગ્વાનિનનું ઢકાય. ગ્વાનિન નામ સુનાય? ગ્વાનિન, ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ. શું બને? ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ, GTP, ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ. પણ એને નિષ્ક્રિય બનાવવા માટે એને મિથાઇલેટેડ કરવો પડે. મિથેન સમૂહ એમાં નાખવો પડે, હે ને? સોરી, ફોર્માઇલ સમૂહ, ફોર્માઇલ સમૂહ નાખવો પડે એમાં. રેડી? કોણ નાખવો પડે? ફોર્માઇલ સમૂહ નાખવો પડે. તો ઘણી વખત ફોર્માઇલ હોય, ઘણી વખત મિથાઇલ હોય. બે સમૂહ એવા છે કે જે સામાન્ય રીતે અણુઓને નિષ્ક્રિય કરી શકે. અહીંયા જે છે ને, જો tRNA હશે ને, પોઈન્ટ ટુ બી નોટેડ, tRNA, તો એમાં ફોર્માઇલ સમૂહ હશે, બરાબર છે? અને કોઈ ન્યુક્લિયોટાઇડ હશે ને, સિંગલ અણુ, તો એમાં મિથાઇલ સમૂહ હશે. તો અહીંયા મિથાઇલ સમૂહ નિષ્ક્રિય કરશે. તો હું મિથાઇલ સમૂહને નાખું છું. જો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે મારી સામે છે G, એક ફોસ્ફેટ, બે ફોસ્ફેટ, ત્રણ ફોસ્ફેટ, પણ મિથાઇલેટેડ છે એટલે MG, P અને P એવું લખેલું હશે. જુઓ તો મળી ગયું તમને આગળ. એટલે એનો આખું નામ છે મિથાઇલેટેડ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઈ ચોંટાડી દીધું આગળ. ઈ ઢાંકણું છે, ઈ ઢાંકણું ઢાંકી દીધું. એટલે કેપિંગ જે છે ને એમાં આ પ્રક્રિયા થાય. એટલે એનો આગળનો છેડો નિષ્ક્રિય બની ગયો ટૂંકમાં. એ હવે કોઈની હારે કામ નહીં કરી શકે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, એમાંથી જુઓ આ આકૃતિ જે છે એમાંથી આ એક બટકું છૂટું પડી ગયું, એટલે આખે આખો RNA બની ગયો. હવે એ છૂટોય પડી ગયો. એ આખે આખો જે RNA બન્યો છે એ RNA નું નામ છે hnRNA. એટલે આ જે બીજા નંબરનું છે ને એ hnRNA છે. એ hnRNA બની ગયો એટલે બીજા નંબરનો એનો બીજો સામેનો છેડો છે ને 3' નો છેડો, જુઓ તો એ મુક્ત છેડો છે. જો પાછો હવે પ્રક્રિયા કરવાની પ્રક્રિયા અહીંયા પણ થઈ શકે એવી એ શક્યતા છે કે એની પાછળ પૂંછડે પ્રક્રિયા થાય, બરાબર છે? તો એ પૂંછડા નહીં તમારે ઢાંકવું પડે. તો એ પૂંછડું ઢાંકવા માટે બીજી પ્રક્રિયા થાય છે. આઈ રિપીટ, એનું જે પૂંછડું છે એ ઢાંકવા માટે બીજી પ્રક્રિયા થાય છે. એ બીજી પ્રક્રિયા તમને અહીંયા દર્શાવી છે. જો આ જગ્યાએ
અહીંયા આ અહીંયા ત્રીજું આ 3 પ્રાઇમના છેડે આ પહેલું બીજું ત્રીજા નંબરે એ પ્રક્રિયા દર્શાવી. જુઓ તો મળ્યું તમને પોલી એ એવું લખેલું છે. પોલી એ એટલે એડેનિન. વાં તમે શું નાખ્યું હતું? ગ્વાનિન. શું નાખ્યું હતું? ગ્વાનિન. અહીંયા શું નાખ્યું છે? એડેનિન. પણ એક નહીં, ઘણા બધા એડેનિન ને, એટલે પોલી એ. રેડી? તો સેકન્ડ પ્રક્રિયા જે થાય એ કઈ થાય? તો કે ટેલિંગની પ્રક્રિયા થાય. કે આરએનએ ના 5 પ્રાઇમમાં કેપિંગ થાય, 3 પ્રાઇમના છેડે ટેલિંગ થાય. ટેલિંગ કેનાથી થાય? પોલી એડેનિન એનાથી થાય. અને પછી આવે ઓલી સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. ત્રીજા નંબરની જે પ્રક્રિયા છે એ પછી થાય સ્પ્લાઇસિંગની પ્રક્રિયાની જે વાત હતી. થર્ડ. તો સ્પ્લાઇસિંગમાં શું થાય છે એ તો ખબર જ છે. એક્ઝોન્સની વચ્ચે વચ્ચે જે ઇન્ટ્રોન છે એ આમ બે બાજુથી પ્રેસ થાય એટલે આમ કડી રિંગ બનાવે. એ રિંગ જે જગ્યાએથી અડે ચોંટે તો ઉપરની જે રિંગ છે એ કપાય અને નીકળી જાય. તો સ્પ્લાઇસિંગ એટલે કે જનીનને કાપ્યું છે તમે, એ ત્રીજા નંબરની પ્રક્રિયા છે. તો ઇન્ટ્રોન્સ દૂર થાય, એક્ઝોન એક સળંગ ક્રમમાં એકબીજા સાથે જોડાય અને એસએનઆરએનએ માંથી એમઆરએનએ બનાવે. સોરી, એચએનઆરએનએ માંથી એમઆરએનએ બનાવે. રેડી? ચાલો, આની અંદર કોઈને ડાઉટ કંઈ રહી ગયો હોય તો પૂછી શકો છો. ઓકે, એક વસ્તુ અહીંયા આવી છે, સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં એક અણુ ભાગ લે છે આરએનએ નો, જેનું નામ છે એસએનઆરએનએ, સ્મોલ ન્યુક્લિયર આરએનએ. સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં અમુક પ્રોટીન અને એસએનઆરએનએ ભાગ લે છે. હવે એસએનઆરએનએ ક્યાં આવ્યું હતું હમણાં થોડીક વાર પહેલા? આરએનએ પોલિમરેઝ 3 માં. રેડી? આરએનએ પોલિમરેઝ જે આરએનએ બનાવે છે, પેલું તમામ ટીઆરએનએ, બીજું 5S આરઆરએનએ અને એસએનઆરએનએ એવું મેં લખાયું હતું, યાદ છે? એ જે એસએનઆરએનએ નું કામ શું? કે સ્પ્લાઇસિંગમાં મદદ કરે છે. સ્પ્લાઇસિંગ કોનું થાય છે? એચએનઆરએનએ નું થાય છે. જ્યારે એચએનઆરએનએ નું સ્પ્લાઇસિંગ થાય તો બને છે શું? એમઆરએનએ બને છે. રેડી? તો હવે આગળની વાત આગળના લેક્ચરમાં કરશું. ઓલરેડી 5 મિનિટ વધારે હું ખાઈ ગયો છું. તમે રાઈટ, 12:35 થઈ ગઈ છે. તો અહીંયા સુકોષ કેન્દ્રની આરએનએની જે પ્રક્રિયાઓ છે એમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ આપણે સમજ્યા: સ્પ્લાઇસિંગ, કેપિંગ, ટેલિંગ. રેડી? ઓકે. સર યસ સર. સર ડબ્લ્યુઆરટી નો સિલેબસ આવ્યો છે ને, એમાં 11 ના 18 અને 19 ચેપ્ટર છે, તો એની એમ થિયરી કેમ લખશું? નથી લખવી MCQ. એ હું તમને એમસીક્યુ જ આપી દઈશ. એના એમસીક્યુ આપી દઈશ, હે ને? થિયરી નહીં આપું. ચાલો.